કહેવાય જીન પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેની ઉપર રામની કૃપા હોય એની ઉપર બધાની કૃપા થાય. પણ હું એમ કહું છું કરણ કૃષ્ણ વ્યાસપીઠ પરથી કે જીન પર કૃપા ઉસકે ગુરુ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. જેની ઉપર એના ગુરુ રાજી હોય એની ઉપર બધા દેવતાઓ રાજી થાય. એટલે જ કહ્યું ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય. ગુરુ ગોવિંદ બંને હતા પણ બલિહારી ગુરુ દેવકી જેને ગોવિંદ દિયો બતા. બલિહારી ગુરુની હતી જેને ભગવાનના દર્શન તમને મને કરાવે. એવા ગુરુજીને કેવી રીતે વિસારી જવાય? એવા મારા ગુરુજીને આજુ વંદન. અને અંબાજી પાઠશાલાની અંદર અમારા ઘણા બધા ગુરુજનો, જેમ અમારા પ્રધાન આચાર્ય શ્રી ગુરુજી જેમને એમને સાહિત્ય ભણાવ્યું, અમારા હિંમતભાઈ દવે અમારા પ્રધાન આચાર્ય ગુરુજી ખૂબ ભાવથી પ્રેમથી બધા શિષ્યોને ભણાવતા. ભણીએ નહીં તો ધમકાવે શિષ્યોના કલ્યાણ માટે. અમારા હરસુખભાઈ સિલુ ગુરુજી પોરબંદરના, એ પણ જ્યારે મારી રામકથા 2017માં હતી અંબાજીમાં અમારા શ્રીરામ મિત્ર મંડળ દ્વારા, અને એ કથાની અંદર મારા સિલુભાઈ ગુરુજીએ મને રામકથાનું અધ્યયન કરાવ્યું. ચોપાઈઓ મને ટીક કરી દીધી હતી. બેટા તું ગભરાઈશ નહીં, હું બેઠો છું.